નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રેમની મોસમ. સૂર્યાસ્તનો સમય હતો. આકાશ લાલ રંગે રંગાઈ ગયું હતું. પંખીઓ પોતાના માળામાં પરત ફરી રહ્યા હતા અને હળવો પવન ઠંડક આપી રહ્યો હતો. અમદાવાદના એક ખૂણે આવેલી કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ ધીમે ધીમે છૂટાછવાયા થઈને ઘરે જઈ રહ્યા હતા. પણ ત્યાં એક બેચ ઉપર બે છાયા હજુ બેઠા હતા, અનાયા અને અર્જુન. અનાયા ખૂબ જ મસ્તી પ્રિય, હંમેશા હસતી રહેતી, પણ અંદરથી ખૂબ જ સંવેદનશીલ છોકરી હતી. અર્જુન થોડો શાંત, પરંતુ દિલથી ખૂબ જ સીધો અને સાચો. બંનેની ઓળખ કોલેજના પહેલા જ દિવસે થઈ હતી. જ્યારે અર્જુન લાઇબ્રેરીમાં બુક શોધતો હતો અને અચાનક બધું ગોઠવેલું પડતું પાડી દીધું. એ સમયે અનાયાએ મદદ કરી હતી અને ત્યાંથી વાતચીતની શરૂઆત થઈ ગઈ હતી. સમય પસાર થતો ગયો અને મિત્રતામાંથી એક નાજુક અહેસાસ જન્મ્યો, જેનું નામ પ્રેમ. એક દિવસ કોલેજ બાદ બંને કેન્ટીન પાસે બેઠા હતા. અચાનક જોરદાર વરસાદ શરૂ થયો. વિદ્યાર્થીઓ બધા દોડી દોડી છત્રી શોધવા લાગ્યા, પણ અનાયા તો પાણીમાં ભીંજાવાનો મિજાજ રાખતી હતી. અર્જુન, આવને, વરસાદમાં મજા આવશે. અનાયાએ હાથ પકડીને તેને ખેંચી લીધો. અર્જુન થોડો શરમાયો. અરે, બીમાર પડી જઈશ તો? પ્રેમમાં પડેલા લોકો ક્યારેય બીમાર નથી પડતા. અનૈયાએ આંખ મટકાવી. તે પળે અર્જુનનું હૃદય ધડકવા લાગ્યું. વરસાદના ટીપાઓ વચ્ચે અનૈયાની હસી જાદુ જેવી લાગતી હતી. બંને છપ છપ કરતા પાણીમાં દોડ્યા. અનૈયાના વાળ ભીંજાઈ ગયા હતા અને અર્જુન તેને નિહાળતો જ રહ્યો. દિવસો અઠવાડિયા બન્યા, અઠવાડિયા મહિના. બંને સાથે અભ્યાસ કરતા, લાઇબ્રેરીમાં કલાકો પસાર કરતા, એકબીજાને નાની નાની ખુશીઓ આપતા, પરંતુ પ્રેમ શબ્દ હજુ સુધી ઉચ્ચારાયો ન હતો. એક સાંજે અર્જુન અને અનાયા સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા ગયા. લાઇટો ચમકી રહી હતી, પાણી પર ચાંદની જળ હળતી હતી. અનાયા આગળ ચાલતી રહી હતી, અર્જુન પાછળ. અનાયા, અર્જુને ધીમેથી બોલાવી. તે વળીને જોઈ. હા, મારે તને કશું કહેવું છે. કહીને, એટલો ગંભીર કેમ લાગે છે? અર્જુન ધબકારા વચ્ચે બોલ્યો. અનાયા, હું તને ખૂબ પસંદ કરું છું. નથી, માત્ર પસંદ નહીં, હું તારા પ્રેમમાં પડી ગયો છું. અનાયા થોડો સમય ચૂપ રહી, પછી હસીને બોલી. અર્જુન, મને લાગતું હતું તું ક્યારેય કહેશે જ નહીં. હું પણ તને એ જ અહેસાસથી જોઈ રહી છું. કાલથી નહીં, ઘણા સમયથી. બંને આંખોમાં આનંદના આંસુ ચમક્યા. ત્યાંથી શરૂ થયો સાચો પ્રેમનો સફર. કોલેજના દરેક ખૂણામાં તેમની યાદો ઊભી થવા લાગી. લાઇબ્રેરીમાં અર્જુન અનૈયાને નાની નાની કવિતાઓ લખીને આપતો. કેન્ટીનમાં એક જ કપમાંથી કોફી પીતા. કેમ્પસના મોટા વૃક્ષ નીચે બેઠા બેઠા ભવિષ્યના સપના વણતા. અનૈયા અર્જુનને મસ્તીમાં ચીડવતી અને અર્જુન તેને મનાવવા માટે ફૂલ લાવતો. એ બંનેના પ્રેમમાં બાળપણ જેવી નિર્દોષતા પણ હતી અને યુવાનીનો જ્વાળ પણ. પણ પ્રેમની કહાની ક્યારેય સરળ હોતી નથી. અનાયાના પિતાને આ સંબંધ પસંદ ન હતો. તેઓ એક જાણીતા બિઝનેસમેન હતા અને ઈચ્છતા હતા કે તેમની દીકરી માત્ર ધનિક કુટુંબમાં જ લગ્ન કરે. અર્જુન તો સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો હતો. એક દિવસ અનાયાના પિતાએ સ્પષ્ટ કહી દીધું. અનાયા, અર્જુન તારા લાયક
નથી. તું મારી વાત માનજે. હું તારી સગાઈ બીજાના ઘરમાં કરું છું. અનાયા રડી પડી. પપ્પા, તે જ મારી ખુશી છે. કૃપા કરીને મને મારી પસંદગી કરવા દો. પરંતુ ઘરનો દબાણ વધી રહ્યો હતો. અર્જુનને આ વાત ખબર પડી. તેણે અનાયાને કહ્યું, જો તારા માટે મુશ્કેલી હોય તો તું મારી પાસે આવજે નહીં. હું તને દુઃખી નથી જોવા ઈચ્છતો. અનાયા ગુસ્સે થઈ ગઈ. અર્જુન, તું આવું કેમ કહે છે? હું તને ક્યારેય છોડીશ નહીં. પ્રેમનો અર્થ જ છે સાથે રહેવું, ભલે દુનિયા સામે જવું પડે. એ પળે બંનેએ નક્કી કર્યું કે જે થાય તે થાય. તેઓ પ્રેમ માટે લડશે. પરંતુ પરિવારના દબાણથી અનાયાને થોડા સમય માટે ઘરથી બહાર નીકળવાની મંજૂરી ન હતી. કોલેજમાં પણ આવવાનું બંધ થઈ ગયું. અર્જુન રોજ લાઇબ્રેરીમાં બેસી તેની રાહ જોતો. દિવસો મહિનાઓમાં ફેરવાયા. એક દિવસ અચાનક અનાયાનો મેસેજ આવ્યો, અર્જુન, આજે સાંજે રિવરફ્રન્ટ પર મળજે. તારા વગર જીવી શકું એમ નથી. સાંજે બંને મળ્યા. અનાયાની આંખોમાં આંસુ હતા, પરંતુ અંદરથી એક દ્રઢતા પણ હતી. અર્જુન, આજે મેં પપ્પાને કહી દીધું છે, હું તારી સાથે જ રહીશ. તેમને ગમે કે ન ગમે. પ્રેમને પૈસાથી માપી શકાતો નથી. અર્જુનને લાગ્યું જાણે દુનિયા તેની થઈ ગઈ. તેણે અનાયાનો હાથ પકડીને કહ્યું, અનાયા, તું મારી સાથે છે તો મને કોઈ ભય નથી. તે રાત્રે બંનેએ એકબીજાની આંખોમાં જોઈને જીવનભર સાથે રહેવાની કસમ ખાધી. ઘણા સંઘર્ષો પછી આખરે અનાયાના પિતાએ પણ માન્યતા આપી. અર્જુનની સચ્ચાઈ અને મહેનત જોઈને તેમને સમજાયું કે દીકરીનો નિર્ણય સાચો છે. લગ્નનો દિવસ આવ્યો. મંદિરની ઘંટડીઓ વાગી રહી હતી. ફૂલોના હારોથી મંડપ સજેલો હતો. અર્જુન અને અનાયા એકબીજાના હાથમાં હાથ નાખીને સપનાનું નવું જીવન શરૂ કરી રહ્યા હતા. પ્રેમ કોઈ વર્ગ, ધન કે પરિસ્થિતિઓ પર આધારિત નથી. સાચો પ્રેમ એ છે જે મુશ્કેલીઓ વચ્ચે પણ અડગ રહે છે. અર્જુન અને અનાયાની પ્રેમ કહાની એ સાબિત કરે છે કે જો દિલ સાચું હોય તો દુનિયાની કોઈ પણ તાકાત પ્રેમને હરાવી શકતી નથી. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમને અવનવા વિડીયો બનાવવાની મજા આવે. વંદે માતરમ. જય હિન્દ. જય